ચાલો મિત્રો, આજે હું તમને એક વાર્તા સંભળાવીશ જેનું નામ છે લેખણ ચાલીનો રહી, જેના લેખક છે જોરાવરસિંહ જાદવ. મોછું ગણપત. વાર્તા સાથે સાથે તેના લેખકનો પણ પરિચય કરાવી દઉં. જોરાવરસિંહ જાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરૂર ગામમાં વતની છે. જેમનો જન્મ 10 તારીખ જાન્યુઆરી 1940માં જેમનો જન્મ થયો હતો. લોકશાહી ક્ષેત્રે સંશોધન સંપાદનમાં અને એમને વિદ્યાર્થી કાળથી જ રસ હતો. એમણે અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તકો રૂપે પ્રકાશિત કરી છે. મરદ કસુમલ રંગ ચડે, આપણા કસુંબીઓ, મરદાઈ માથા માટે, લોકજીવનના મોતી વગેરે એમના લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને છપસતા વિવિધ વિષયોમાં પુસ્તકો છે. પાલ પંથકની આ લોકકથામાં હળસંગે કરેલી દાંડાઈનો બદલો હરચંદ કેવી યુક્તિ વાળે છે તેનો તાત્સય વિચાર ચિતાર મળે છે. આ લોકકથામાં માનવ સ્વભાવની વિશિષ્ટતાનો પરિચય મળે છે. લેખકે પાલ પંથકના તળપદા શબ્દોનું સુંદર વ્યવહારિક વિનિયોગ ભાષાક્રમનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમડાને અડીને પાલ અને કાનેર પંથક ભાગડી પડીને પથરાયેલા છે. કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે: કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આવે ઝાડપાન વિનાની વેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામ છે. ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વર્ણના 501 ખોરડા છે. 201 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે. ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે, ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ થતા વાજડીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે. મોરીય ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણો કરવા જતા અને 3-4 મહિના ચાલે એટલે જીવન જરૂરિયાતી ખેતીની અને ઘર વપરાશની છટર પટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા. એ સમયની વાત છે. મહેનત મજૂરી કરી 2 પાંદડે થયેલા હળસંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે. સુલેમાન ઘાંચીની ઘાણીએથી 2-3 ડબ્બા તેલના, મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલીઓ, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા અને બીજું આખું પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું. રાંધવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. ત્યાં 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના ધંધોળિયાની જેમ વયા આવતા હરચંદ છેટે સાથ દીધો. હરસંગભાઈ 6.5 બળદિયાને પાણી ચાલો ને કપાસિયાનો બચકું ઘર લગી લેતા જાવ ને. હરચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજે ગાડામાં ભર્યા છે. એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી આવશે? સાહેબ, કપાસિયા ભરીએ કોઠી છોડી જ ફાટી જાય. ભલા થઈને આટલો બચકો લેતા જાઓ. હરચંદ શેઠ ગામમાં આટડી માંડીને બેઠા છો તો માલ થઈ જાઓ. આગવું ગાડું ગાડે કરી લેતા હોત. નવી વાણિયા વિજાજ વાપરો છો. ભલા ભાઈ, આજ તો આટડી ખરીદી કાંઈ ન હોત. વૈદના પડીકા લેવા આવ્યો હતો પણ થયું કે ઘરે ગાય પીવાય એવી છે ને અહીં બુદ્ધિ આવી છું તો લાવને કપાસીને બચકો નાખતો જાઉં. કાંદાવાળા કોઈને કોઈ હરિયાણા લાલમાં મળી રહી છે. તેથી તમે લેવાના પાણી આપો છો ને કાયમ મફતિયું કોણ લઈ જાય? તો નાના ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યાં તો આટડીએથી રેઠા ઉતારી લો છો. સાંભળે છે ઓલી કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમી. સમજ્યા? હળસંગે ઉધારો તો આખે આટડી દીધી. વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોઈને 3-3 વર્ષ લગી નાના ભરવને ઉઘરાણી કરીને ત્યારે આંખો કાઢો એમ આવતું. પછી અમારે આગળ પેટ છે ને આ સાંભળીને હળસંગે મનમાં ગાંઠ વાળે છે. વાણીઓ આજે માંડ ગાય ચડ્યું છે. તેલ હમણાં ફાટીને વાડે જ વહી ગયો છે. ગામમાં કોઈની શરમ કરતો નથી. આજે થોડા દાડે તારાનું બતાવું તો મારું નામ હળસંગ. ગાડા ટુકડો આવીને હરચંદ વાણીઓ ગાડામાં કોથળો નાખવા જાય છે. ત્યાં તો બળદોને પચકારો કરી હરચંદે ગાડે નાખી મૂકી. મોરિયો ગાડીનું હરચંદ થઈને એક ગામની
શેઠીએ રાડ પાડે હરચંદ જે ઘડીવાર વેદોને જાણે ચાલોને માથે હટી ગઈ કાર છે ઈ તો જુઓ શું કરું શેઠ આ સંધિયા ફળદિયા બહુ પાણીયાળા છે ઘર ભણાઈ વહેતા થયા પછી તાણી ચાલી રહેતા નથી એમ કહેતા હરચંદે ગામ ભરી ગાડું હાંકી મૂક્યું. હરચંદ શેઠ ઢીલા બગીને ગીલા મોઢે કરામતી હરચંદના ગાડાને જોતું જોઈ રહ્યા. બળદ તાણે ચાલ્યા રહેતા નથી. ધ્યાન ચતુર વાણિયાના મનમાં ક્યાં સુધી ઘુમરીનો લઈ રહ્યા એમને ગીત સુચરવું સૂચ્યું કે હરચંદ નરાકાર દાંડાઈ કરી છે પછી એમનાથી કબડી જવાયું. માળો હા રજપૂતે કરી છે ને કાંઈ. કપાસિયાનો કોથળો માથે લઈને હરચંદ ભાગલ પગે બજારમાં પાછા ગયા. આ વાતને માથે થઈને વર્ષેકના વાણા વાઈ ગયા પણ પથારીના કરંડિયાના સાપ જેમ ગૂંચવું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ. તેમાં કુદરતે કરવું તે હરચંદના બાપુ ગુજરી ગયા. ગામમાં કોઈ ભણેલું ન મળે. કોઈનો કાગળ આવ્યો હોય તો હરચંદ શેઠની હાથે વંચાવા જવું પડતું. ઉચુડ ગામમાં એરંડો ભરજામ આમ ગામ આખું અંગૂઠા છાપ એટલે હરચંદનો ભાવ પૂછાય. કોઈના દસ્તાવેજ લખવા હોય ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માથા પરથી કાગળ લખવા હોય તો હરચંદ શરમના માર્યા કામ કરી દેતા. હરચંદ શેઠને બે હાથ જોડીને કાળોતરીને કાગળ લખવા બોલાવ્યો. શેઠને મનમાં થયું કે તે હજી તો બાપુના બળદિયા તાણે ચાલ્યા રહેતા નહોતા ને આજે મેલાના કાગળ લખવા બોલાવે છે ઠીક લાગીને આવ્યો હતો. આજે પીને માલિકનો ભરાવી દઉં તો મારું નામ હરચંદ નહીં. આમ વિચારને શેઠ કાગળ લખવા બેઠા. હરચંદે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું. શેઠીએ થોડાક કાગળ પાંચમના, થોડાક છઠના, થોડાક સાતમ આઠમ અને નોમના તથા થોડાક દસમ અગિયારસની તિથિના લખીને થવા દીધા. પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું ને લગાતાર 7 દિવસ ચાલ્યું. ઓલિયા જાય ને ઓલિયા આવે, ઓલિયા જાય ને ઓલિયા આવે. હરચંદના કુટુંબવાળા જનતાએ વિચારમાં પડી ગયા કે મહાળુઆ કયમનું વેતરાણું છે. ઓલિયા પેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા? કાગળ તો હરચંદ શેઠે લખી દીધા હતા. એ તો ડાયું મને કાંઈ ઉઠીને આવું ભૂલ ના કરે હો. શેઠિયાએ બોલાવીને પૂછે તો ખબર પડે ને આ વાત. આ તો ખમતી ધર ખોરડું છે પણ કોઈ પોળા પાતળા માણાનું ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કાંઈ. હરચંદ શેઠને ચેડું મોકલ્યું. હાથમાં ધોતિયાનો છેડો ચાલે, કાને લાંબી લેખણ ખુશી, માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ હરચંદના થળી આવે. શું પૂછવા લાગ્યા? હરચંદભાઈ આ તેમનું બફાણું છે. શેઠિયાએ ધાવકું મું કરી માંડીને વાત કરી. સાંભળો ભાઈઓ, વરદી મોરીની વાત છે. હરચંદે ધંધુકે હટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા. એ વખતે બજાર સુસરો હું કપાસિયાનો કોથળો લઈને ઈમના ગાડામાં મૂકવા ગયો. તેથી ઈમના પાણીયાળા સંધિયા બળદો ચાલ્યા નહોતા રહ્યા. એમના બાપુના કરજી જાણે કાગળ લખતા મારે લેખણ ચાલી ન રહી. બહુ તાણે ચાલે ખમવાનો તો ને. વાતડાયા અનુભવીએ કહ્યું, હરચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌનું આવવાનું છે પણ મોતનો મલાજો ઠાળવવામાં આપણી માણસાઈ છે. અને પછી જનતાએ હરચંદને પણ ઠપકો આપ્યો. શરમની મારે એમની આંખો ખોતરવા માંડી. વાઢે કાનને આવ્યા. શાન બેદીથી હરચંદની અકલનું તાળો ઉઘડી ગયો. બધા મિત્રોને વિનંતી છે કે મારી ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. શેર કરજો. અમારી વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને કહેજો.